પાટણ જિલ્લામાં ખેડૂતોની હાલત દિવસે ને દિવસે ગંભીર બની રહી છે। રાધનપુર, સાંતલપુર અને સમી શંખેશ્વર તાલુકાના ખેડૂતોના ચોમાસા અને શિયાળાના પાક બરબાદ થયા છે। શિયાળામાં પડેલા કમોસમી માવઠા અને પૂર જેવા વરસાદથી પાકને ભારે નુકસાન થયું છે અને હવે ફરી એકવાર અણધાર્ય માવઠાથી શિયાળુ પાક પણ નષ્ટ થઈ ગયું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી હોવા છતાં હજુ સુધી તેમના સહાયની રકમ તેમના ખાતામાં જમા થઈ નથી। ત્યારે વેણુ પટેલ અને મુકેશ સોલંકી સહિતના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। સરકાર તાત્કાલિક સહાય પેકેજ જાહેર કરવું જોઈએ। અત્યારે શિયાળો પાકમાં જે માવઠું થતા ખેડૂતો ખરેખર અત્યારે બહુ દુઃખી થઈ ગયા, કારણ કે હવે વાવવાની બધી તૈયારી હતી। આ માવઠું થતા લગભગ માવઠું થઈ ગયું છે તો દિવસો લંબાઈ જશે, એટલે ખેડૂતોને ખરેખર આમાં પણ નુકસાન, અને ચોમાસા વખતે પણ મોટા પાયે નુકસાન થયું હતું। અને અત્યારે હવે કોઈ વાવવાની હાલ તો કોઈ અપેક્ષા નથી, કારણ કે વરસાદ હાલ ચાલુ છે। એટલે સરકારને અમારી વિનંતી છે કે જે વાવણી કરવા માટે જે બિયારણ આવે છે એ બહુ અછત છે, તો સરકાર આના પર નોંધ લે અને તાત્કાલિક ખેડૂતોને બિયારણ ચણા છે, કોઈ ઘઉં છે, આવું બધું બિયારણ જો સબસિડીના આધારે હાલે તો ખેડૂતોમાં થોડીક કંઈક ઉમંગ જાગે। અને બીજી વસ્તુ, જે ચોમાસામાં પાક નિષ્ફળ બધો થઈ ગયો તો આખો ખેડૂતો દુઃખી થઈ ગયા હતા। સરકારે જે પેકેજ જાહેર કર્યું છે તો તાત્કાલિક ખેડૂતના ખાતામાં જમા થાય તો ખેડૂતો અત્યારે ખરેખર બહુ એમને ઉપયોગી બને, અને પણ આમાંથી વાવેતર પણ કરી શકે, થોડું ઘણું લેટ થાય તોય પણ કરી શકે અને ખેડૂતોને થોડુંક પૈસા પણ ઉપયોગી બની શકે। જય હિન્દ, જય ભારત। જી, અત્યારે શિયાળુ પાકની સમયે જે અત્યારે વરસાદ આવ્યો એના કારણે જે અમે શિયાળુ પાક વાવેતર કરવાનું હતું એ અમે બહુ લેટ થઈએ છીએ, અને ક્યારેક જો લેટ વરસાદ આમને આમ સતત ચાલુ રહેશે તો અમે શિયાળુ પાક પણ લઈ નહીં શકીએ। બીજું કે જે ચોમાસાની અંદર વરસાદ આવ્યો, વરસાદના કારણે જે અમારા પાક નિષ્ફળો ગયા હતા એનું જે સરકારશ્રીએ પેકેજ જાહેર કર્યું, એ પેકેજ હવે જો ફાળવે અને ખેડૂતના ખાતામાં નાખે તો અત્યારે જે લેટ વાવણી કરવાની છે એમાં પણ પૈસાથી અમારો ખેડૂતોનો ખૂબ ઉપયોગી બની શકે એવું છે। અસ્તુ, જય કિસાન। અત્યારે જે કમોસમી વરસાદ પડી રહ્યો છે એમાં જે ખરીફ સિઝનના વાવેતર હતા અને એમાં જે નિષ્ફળ ગયા એ સિવાય બચેલા વાવેતર, એટલે કે બાજરી, અડદ, એવું ઘણા બધા ખેડૂતોને થોડું ઘણું બચ્યું હતું અને એનું હાર્વેસ્ટિંગ પણ અત્યારે થઈ રહ્યું છે। ઘણા લોકોએ કાપણી કરી અને ખેતરમાં એના પાથરા પણ પડ્યા છે। આ વરસાદના કારણે પાકેલો પાક પણ નિષ્ફળ ગયો, એટલે જે બચ્યો હતો એ પણ નિષ્ફળ ગયો છે। એટલે ખેડૂતોને પેલું નથી કહેતા કે પડ્યા માથે પાટું, એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। હવે રવિ સિઝનની વાવણીનો સમય થઈ ગયો છે। આ વરસાદના કારણે રવિ સિઝનનું વાવેતર પણ લેટ થશે, એટલે એ પણ નુકસાન ખેડૂતોને છે। અત્યારે જુવાર કાપણી, એટલે ઘાસચારો, પશુપાલન માટે ઘાસચારો હતો એની કાપણી કરેલી, એમાં પણ નુકસાન છે। એટલે ખેડૂતોને ભયંકર નુકસાન આ માવઠાના કારણે થઈ રહ્યું છે। રવિ સિઝન લેટ પડશે એટલે એનું ઉત્પાદન ઘટશે, એ પણ નુકસાન થશે। બીજું એક છે કે અત્યારે જે કાપણી થયેલી છે એવા ખેતરોમાં બિનપિયત ચણા અને રાઈનું વાવેતર શક્ય છે, પણ બિયારણની શોર્ટેજ છે, બિયારણ મોંઘું છે, તો સરકાર આ રવિ સિઝન માટે ઘઉં અને ચણાનું સબસિડીમાં બિયારણની વ્યવસ્થા કરે તો ખેડૂતોને એ રીતે પણ એક મદદ કરી શકાય। અને ખરીફ સિઝનનું જે વાવેતર હતું એ નિષ્ફળ ગયું, એમાં જે સરકારે પેકેજ જાહેર કર્યું છે એના પૈસા જો તરત નાખવામાં આવે તો એ પૈસામાંથી ખેડૂતો બિયારણ લાવી અને રવિ સિઝનનું વાવેતર કરી આ નુકસાનીનું ભરપાઈ કરી શકે, આવું મારું માનવું છે। ખેડૂત સહાય તો ખૂબ આપે જ છે, પણ સમયસર મળે તો ખેડૂતને ઉપયોગી છે।